પગલું 1. તૈયારી અને આયોજન. તમારી કારકિર્દીનો માર્ગ નક્કી કરો. તમને કઈ પ્રકારની જોબ ક્ષેત્ર, ભૂમિકામાં રસ છે તે સ્પષ્ટ કરો. કૌશલ્યો અને અનુભવનું મૂલ્યાંકન કરો. તમારી પાસે હાલમાં કયા કૌશલ્યો છે અને જોબ માટે કયા કૌશલ્યોની જરૂર પડશે તે ઓળખો. જો જરૂરી હોય તો નવા કૌશલ્યો શીખો અથવા ટ્રેનિંગ લો. બાયોડેટા રેઝ્યુમ CV તૈયાર કરો. એક અસરકારક, અપડેટેડ અને ભૂમિકા કેન્દ્રિત બાયોડેટા બનાવો. તેમાં તમારા શિક્ષણ, અનુભવ, કૌશલ્યો અને સિદ્ધિઓનો સમાવેશ કરો. પગલું 2. જોબ શોધ. જોબ પોર્ટલ્સનો ઉપયોગ કરો. વિવિધ ઓનલાઇન જોબ વેબસાઇટ્સ જેમ કે લિંક્ડઇન, Naukri.com, Indeed પર પ્રોફાઇલ બનાવો અને જોબ શોધો. કંપનીની વેબસાઇટ્સ તપાસો. તમને ગમતી કંપનીઓની કરિયર્સ અથવા જોઇન અસ અમારી સાથે જોડાઓ વિભાગો નિયમિતપણે તપાસો. નેટવર્કિંગ કરો. તમારા ભૂતપૂર્વ સહકર્મીઓ, મિત્રો, શિક્ષકો અને વ્યાવસાયિક સંપર્કો સાથે વાત કરો. ઘણા પદો નેટવર્કિંગ દ્વારા ભરવામાં આવે છે. સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો. લિંક્ડઇન જેવી પ્રોફેશનલ સાઇટ્સ પર એક્ટિવ રહો. પગલું 3. અરજી એપ્લિકેશન. જોબ ડિસ્ક્રિપ્શન વાંચો. અરજી કરતા પહેલા જોબની આવશ્યકતાઓ, રિક્વાયરમેન્ટ્સ અને જવાબદારીઓ, રિસ્પોન્સિબિલિટીઝ ધ્યાનથી વાંચો. કવર લેટર લખો. દરેક અરજી સાથે એક કસ્ટમાઇઝ્ડ કવર લેટર મોકલો. આમાં જણાવો કે તમે શા માટે આ જોબ માટે શ્રેષ્ઠ ઉમેદવાર છો. સચોટ માહિતી ભરો. ખાતરી કરો કે તમે અરજી ફોર્મમાં આપેલી બધી માહિતી સાચી અને સંપૂર્ણ છે. ઇન્ટરવ્યૂની તૈયારી. કંપની વિશે સંશોધન કરો. જે કંપનીમાં ઇન્ટરવ્યૂ છે તેના ઇતિહાસ, પ્રોડક્ટ્સ, સેવાઓ, મિશન અને સંસ્કૃતિ વિશે જાણો. સામાન્ય પ્રશ્નોની પ્રેક્ટિસ કરો. તમારા વિશે કહો. તમારી શક્તિઓ અને નબળાઈઓ શું છે જેવા સામાન્ય ઇન્ટરવ્યૂ પ્રશ્નોના જવાબો તૈયાર કરો. પ્રશ્નો તૈયાર કરો. ઇન્ટરવ્યુઅરને પૂછવા માટે 2 થી 3 બુદ્ધિશાળી પ્રશ્નો તૈયાર રાખો. ટીમના લક્ષ્યો, કંપનીની સંસ્કૃતિ વિશે. ઇન્ટરવ્યૂ અને ફોલોઅપ. પ્રોફેશનલ રહો. સમયસર પહોંચો. યોગ્ય પોશાક પહેરો અને આત્મવિશ્વાસ સાથે વાત કરો. જવાબો સ્પષ્ટ રાખો. તમારા અનુભવો અને કૌશલ્યોને ચોક્કસ ઉદાહરણો સાથે સમજાવો. આભાર નોટ મોકલો. ઇન્ટરવ્યૂ પછી 24 કલાકની અંદર ઇન્ટરવ્યુઅરનો આભાર માનતી એક ટૂંકી ઈમેલ મોકલો. જો તમને કોઈ ચોક્કસ ક્ષેત્ર અથવા કંપની વિશે જાણવું હોય તો હું તમને વધુ વિશિષ્ટ માહિતી આપી શકું છું. તમે કયા ક્ષેત્રમાં નોકરી શોધો